જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। અત્યારે મિની વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે ફૂલ તડકો નીકળી ગયો તો મસ્ત મજાનો। આરતીબેન આવી ગયા હતા ભાગ લેવાની, અહીંયા ભાગ લઈ લીધો ને હું બેસી ગયો તો નાસ્તો કરવા ગોળને ઘીનો। તો હાલો હવે નાસ્તો કરી લઉં। આરતી ને રીના બેસી ગયો તો ખાટલે ને મારે જાઉં તો ઘેડમાં ગાડી લઈને, તો હાલો હું નીકળું હવે ખેતર। ઘેડના કેડે 3 હીટરિંગ વાળીને ચડાવી નીકળી ગયો હવે ઘેડમાં ખેતર। અને મારા ખેતર સુધી ગાડી જાય એમ નથી, પછી હાલીને નીકળી ગયો ખેતર બાજુ। અમારા ગામના ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ને શેણાઈ વાવી દીધા હતા અને હું અમારા ખેતરમાં પૂકી ગયો તો પાણીનો ખાડો ભરાઈ ગયો હતો, કેમ કે હમણાં વરસાદ આવી ગયો હતો ને એટલા માટે। મારા મમ્મી ને મારા પપ્પા છે ને ખેતરમાં નેતતા હતા, મેં એને પાડી દીધી ગહીન ના હું નેદવાનું નથી, આમાં દવા છાંટી દેવાની છે, કેમ કે નેત બહુ હતો। ખેતરથી નીકળી ગયો પાછો હું ગામમાં, હવે જવાનું છે મારે દવાનો પંપ લેવા, તો હાલો હું દવાનો પંપ લેતા હું। ખેતરથી આવીને પેલા બદલાઈ દીધા કપડા, હાલો હવે પંપ લઈને નીકળું ખેતર। કાકા ત્યાંથી પંપ અને દુકાન દવા લઈને પછી નીકળી ગયો ખેતર બાજુ। ખેતર પૂગીને દવાનો પંપ ભરીને મેં કરી દીધું દવા છાંટવાનું કામ ચાલુ। મારા પપ્પા ને મારા મમ્મી છે ને એને જમવાનો સમય થઈ ગયો તો એ હવે નીકળી ગયા ઘર બાજુ, હવે મારે તો હજી દવા છાંટવાનું બાકી છે, તો હાલો હું છાંટી લઉં। દવા છાંટવાનું કામ પૂરું કરીને આવી ગયો બીજા ખેતર ને મિત્રો આજ હું તડકાને કારવે પડી ગયો ને આ હતા અમારા સૈણા બીજા ખેતરના ઉગી ગયા, તો આપણે થોડુંક આમાં ઉગાવો પારવો થયો છે, તો બીજું તો કઈ નહીં, હાલો હવે ઘેર નીકળું। અને ઘેર પૂગ્યો તો ગેસની બોટલ ખાલી થઈ ગઈ, તો બોટલ લેવા નીકળી ગયો દુકાને। ગાડીની ચાવી ચાલુ કરીને નાઈ લીધો ને હાલો હવે નીકળું માતાજીના મંદિરે। હું શિવમ બાપુ ને રામુ અમે ત્રણ નીકળી ગયા માતાજીના મંદિરે। પછી ખોડિયાર માતાજીના મંદિરે આવીને માતાજીના કર્યા મસ્ત મજાના દર્શન। માતાજીના દર્શન કરીને ઘડીક વાર હિસકવા માંડ્યો। હિંડોરે હિસકીને એક કામ કરીને ધાબરિયું માતાજીને પડી દીધી, એક આ દિવાલમાં લગાડી દીધી ને એક બીજી દિવાલમાં સામે લગાડી દીધી છે। અને માતાજીની આરતી પણ થઈ ગઈ, તો આરતીનો લાવો લઈ લીધો। અને માતાજીના મંદિરેથી આવી ગયા નવઘણ ને રામાન બેન અહીં ઉતારી દીધા, કેમ કે એનું ઘર એ બાજુ આવ્યું છે। અને કાકાને આવીને મેન સાહેલો ઠપ કર્યો ઠંડુ લીંબુ શરબત। અને આ ત્રણેય ભાંડલા હમણાં વેકેશન ખુલી જવાનું થયું, તો આને મોજા લીધા 15 રોડ્યો પગના જો ભાઈ। અને કાકા ત્યાંથી હું ઘેર પૂગ્યો તો મારા મમ્મી ને મારા પપ્પા જમવા બેસી ગયા હતા, હાલો હવે હું જમી લઉં। અને માતાજીના મંદિરે આવી ગયા ને આ બધા ગેમો રમવાનું ચાલુ કરી દીધું, કેમ કે આને બીજું કઈ કામ જ નથી, આ આવીને કઈ નવીરા હોય એટલે એ ગેમો રમવા માંડે ને હવે હું મારું કામ કરી દઉં ચાલો ને હાલો આજનો વિડીયો લગાવ્યો, વિડીયો પસંદ લાઈક કરી નાખજો, બાકી હાલો બાય બાય।